વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે ચેપ્ટર નંબર 9ની અંદર એક નવો ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ છે સિંગલ સેલ પ્રોટીન. હવે આ ચેપ્ટરની અંદર આપણે બે જ ટૉપિક બાકી છે, એક સિંગલ સેલ પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન, અને બીજું જે છે એ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર. એ બે વિશે જ આપણે જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે આજે શરૂઆત કરીએ SCPથી, સિંગલ સેલ પ્રોટીન. ઓકે, સિંગલ સેલ પ્રોટીન એનો મતલબ થાય એક કોષજન્ય પ્રોટીન. હવે સૌથી પહેલાં તો આ શું કોન્સેપ્ટ છે? ઓકે, ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રોટીન ઉત્પાદનની વાત કરેલી છે. ઓકે, કે પ્રોટીન કઈ રીતના ઉત્પાદન કરવું. ઓકે, હવે તમે ધોરણ 11ની અંદર જોયું હતું કે અમુક લીલની અંદરથી એમાં પ્રોટીન વેલ્યુ વધારે હતો. અવકાશ યાત્રીઓ જે છે, સ્પેસ ટ્રાવેલર, એનો પૂરક ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હોય છે, જેમ કે ક્લોરેલા અને સ્પાયરુલિના. બરાબર છે, તો એનો ઉપયોગ થતો હોય છે. તો હવે એનું જો મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે, એનો મોટા પ્રમાણમાં વૃદ્ધિ કરવામાં આવે, તો એમાંથી વધુ પ્રમાણમાં પ્રોટીન મેળવી શકાય છે. અત્યારે કેવું છે કે લોકો ખોરાક તરીકે કેવા પ્રકારના છે? ઓકે, અમુક જે શાકાહારી હોય, અમુક માંસાહારી હોય, અમુક મિક્સ ટાઈપના હોય. ઓકે, હવે જે ફૂડ સોર્સિસ છે એટલા બધા છે નહીં. બરાબર, અનાજ જે છે વધતી વસ્તીને એટલું પહોંચી વળે એમ નથી, એટલે લોકો જે છે એ માંસાહાર તરફ વળી રહ્યા છે, કારણ કે એની અંદરથી પ્રોટીન વેલ્યુ વધારે મળે, માંસમાંથી પ્રોટીન વધારે મળે, પણ ફેટ પણ વધારે મળે છે. ઓકે, એનો એક માઇનસ પોઈન્ટ છે, ફેટ વધારે હોય. બાકી જે એનિમલ પ્રોટીન જે છે એ એની અંદરથી વધારે મળે. ઓકે, તો વધતા જતાં આજે ફૂડ રિસોર્સિસને પહોંચી વળવા માટે સિંગલ સેલ પ્રોટીન જે છે એક અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે આ બધું કોની અંદરથી જે બધા બેક્ટેરિયા હોય, ફૂગ હોય, બરાબર છે, આવી લીલ હોય, આ બધા સાઇનો બેક્ટેરિયા છે, એમાંથી આ બધું પ્રોટીન બનાવવામાં આવે. હવે બેક્ટેરિયાને ગ્રોથ કરવા માટે તો કોઈ એટલો બધો ખર્ચો આવે નહીં. ઓકે, તો આપણે માર્કેટની અંદર જોઈએ છીએ કે રેડીમેડ પ્રોટીન મળતા હોય, વિટામિન્સ મળતા હોય, મિનરલ્સ મળતા હોય, તો એ ક્યાંક ને ક્યાંક આ સિંગલ સેલ પ્રોટીન જે છે એ એમાંથી મળતા હોય છે, એક કોષજન્ય પ્રોટીન. ઓકે, એટલે કે જે એક કોષીય બધા જીવો છે એનો ગ્રોથ કરીને એમાંથી પ્રોટીન મેળવવામાં આવે છે. ઓકે, હવે આપણે સિમ્પલ વાત કરી કે વધતી જતી કે જે આ ખોરાકના સોર્સિસને પહોંચી વળવા માટે આ છે, કારણ કે 25% લોકો જે છે એ અત્યારે ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. ઓકે, એટલે એક મોટો પ્રોબ્લેમ છે. હવે એક સિમ્પલ તમને ઉદાહરણ આપીએ. બરાબર, હવે આપણે ધારો કે કોઈ પણ ધારો કે પ્રાણી છે, બરાબર, એનો જે માંસ તરીકે ઉપયોગ થાય છે. ઓકે, હવે પ્રાણી તો કેવો હોય? એ તો શાકાહારી હોય, એટલે મૂળ ક્યાંક ને ક્યાંક એને પણ જે ફૂડ રિસોર્સિસ છે એટલે એને તો મુખ્યત્વે એ ફરી પાછો એ અનાજનો ઉપયોગ કરવાનો, એમાંથી એ ખોરાક મેળવશે. તો આમાં છે કેવું કે ભાઈ 3 થી 10 કિલો અનાજ હોય, બરાબર, ત્યારે એમાં 1 કિલો માંસ ઉત્પન્ન થાય. એટલે લોકો માંસાહારી થવાથી પણ અનાજનું એવું નથી કે વધારે માંસાહારી થશે તો ભાઈ અનાજની એટલી જરૂર નહીં પડે, પણ જે માંસ ઉત્પન્ન કરે છે એને તો અનાજની જરૂર પડે જ છે ને. બરાબર છે. ઓકે, 3 થી 10 કિલો અનાજ લે ત્યારે 1 કિલો માંસનું ફોર્મેશન થાય છે. ઓકે, એટલે હવે આપણે વાત કરી કે જે પ્રોટીન ફોર્મેશન કરવાનું, બરાબર, એનો અમુક આપણે ઉદાહરણ આપીએ. જેમ કે સ્પાયરુલિના છે,
બરાબર. આ જે પણ સ્પાયરુલિના છે એનો ગ્રોથ કઈ જગ્યાએ કરાવી શકાય? ઓકે, એક સૌથી પહેલું બટાકાનો જે પ્રોસેસિંગ પ્લાન્ટ્સ હોય. ઓકે, હવે જ્યાં બટાકા, તમને ખ્યાલ છે બટાકામાંથી તો અલગ અલગ બધી વેરાયટી બનાવવામાં આવતી હોય. ઓકે, એટલે એનું જે વેસ્ટ હોય, બરાબર, એમાં સ્ટાર્ચ હોય. શું હોય? બરાબર. તો એક પ્રોસેસિંગ પ્લાન્ટ જે છે એમાંથી જે વેસ્ટ નીકળતું હોય એના ઉપર આપણે સ્પાયરુલિનાને ગ્રોથ કરાવી શકાય છે. આમે પેલું તો બધું ગટરમાં જવાનું છે, વેસ્ટમાં જવાનું છે, એનો કશો જ ઉપયોગ થવાનો, પણ એમાં રહેલા સ્ટાર્ચની મદદથી આનો ગ્રોથ થશે અને એમાંથી પ્રોટીન બનશે. શું થશે? પ્રોટીન બનશે. ઓકે, તો બટાકાના પ્રોસેસિંગ પ્લાન્ટનો જે પણ પાણી હોય, કારણ કે એની અંદર શું હોય? સ્ટાર્ચ હોય. શું હોય છે? સ્ટાર્ચ હોય. બરાબર, એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, પછી મોલાસીસ છે. મોલાસીસ સ્ટ્રો, આપણે શેરડી હોય, બરાબર, એમાંથી ખાંડ અથવા ગોળનું ઉત્પાદન થતું હોય તો શું કરે? એને પીસવામાં આવે અને એનો જે બધો કચરો વધે, કાં તો ત્યાં એને પેલું ગોળ હોય એને ગરમ કરવામાં, બનાવવામાં ઉપયોગમાં લેવાય, અથવા તેને નાખી દેવામાં આવે. હવે એમાં ક્યાંક ને ક્યાંક શર્કરા હોય છે, હજુ સુક્રોઝ. તો એ મોલાસીસ સ્ટ્રો જે છે, બરાબર, શેરડીનો એનો ઉપયોગ કરે. પ્રાણી ખાતર હોય, સીવેજ, હવે એ બધું ગંદુ પાણી છે, આની મદદથી પણ સ્પાયરુલિનાનો ગ્રોથ કરાવી શકાય છે. આ સ્પાયરુલિનાની આની મદદથી વૃદ્ધિ કરાવી શકાય અને એમાંથી આપણને શું મળે? પ્રોટીન. ઓકે, હવે એની ખાસિયત શું છે કે સ્પાયરુલિના જે છે એમાં પ્રોટીન વેલ્યુ વધારે હશે. શું વધારે હશે? પ્રોટીન વેલ્યુ વધારે હશે અને ફેટનું પ્રમાણ વધારે ઓછું હોય. પ્રોટીન વધારે હોય પરંતુ હવે એક વસ્તુ તમે વિચારી કે આ બધું જે છે એકદમ વેસ્ટ છે, એનું કશું કામ નથી, એના ઉપર આપણે સ્પાયરુલિનાને ગ્રોથ કરાવી અને એની મદદથી આપણે પ્રોટીન બનાવ્યું. ઓકે, તો આનાથી બેનિફિટ શું થાય કે એનાથી પ્રદૂષણ પણ ઓછું થાય, કારણ કે આ બધું જ્યારે પ્રદૂષણ ક્યાંક ને ક્યાંક કરવાનું. ઓકે, તો એ પણ તમે જોઈ શકો છો એવું થઈ શકે. ઓકે, હવે બીજી એક વસ્તુ પણ અહીંયા ઉપયોગ કરી શકાય છે. ઓકે, તમને ખ્યાલ હોય તો આપણે છાશ અથવા દહીં છે, બરાબર, એની જ્યારે પ્રોસેસ કરતા હોઈએ, બરાબર, ઓકે, તો એની અંદરથી પણ આપણે આ વસ્તુ ઉપયોગ કરી શકાય છે. મોલાસીસ તો આપણે વાત કરી ને, આ શું છે? જે શેરડીનું છે. સ્ટ્રો એટલે આ ધારો કે ઘાસની સળીઓ, બરાબર છે. સ્ટ્રો એટલે આપણે ધારો કે ઘઉં હોય, બરાબર છે, એમાંથી નોર્મલી શું કરવામાં આવે કે એમાંથી અમુક એવા ઘાસ હોય કે જેમાંથી અનાજ અલગ કરી અને પછી એની સળીઓ વધે, જે નોર્મલી કશું કામની હોતી, કાં તો એ ડાયરેક્ટલી એનો પ્રાણીઓના રિસોર્સ તરીકે ઉપયોગ થતો હોય અથવા તેને એમના વેસ્ટેજ તરીકે નાખી દેવામાં આવતો હોય. ઓકે, તો એમાં ક્યાંક ને ક્યાંક હજુ કાર્બોહાઈડ્રેટ હોય તો એનો પણ અહીંયા સ્પાયરુલિના એના ઉપર ગ્રોથ કરી શકાય છે. તો એના સિવાય આપણે ધારો કે છાશ હોય, બરાબર, અથવા દહીં હોય, તમે એને ઓવરનાઇટ પડ્યું રાખો એટલે છાશ હોય એની ઉપર થોડી પીળાશ પડતી છાશ નીકળે. આપણે એને નોર્મલી અલગ અલગ લેંગ્વેજની અંદર આપણે અલગ અલગ અથવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ. એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય, જે આપણે છાશ પીતા પહેલાં એનાથી દૂર કરી નાખીએ છીએ, બરાબર. ગામડાઓમાં કદાચ વધારે એમને છોકરાઓ જે પણ રહેતા હશે
એમને અનુભવ હશે. ઓકે, તો એ જે પીળાશ પડતો થોડો ભાગ છે એમાં કાર્બન ડાયોક્સાઇડની વેલ્યુ કેવી હોય? વધારે હોય. અને કાર્બન ડાયોક્સાઇડની વેલ્યુ એમાં વધારે હોય એ પછી એની અંદર કામ આવતું હોય છે. હવે આપણે એક બીજું ઉદાહરણ આપીએ. જેમ કે હવે બેક્ટેરિયા છે એનું ઉદાહરણ લેવાનું છે. મિથાઇલોફાઇલસ મિથાઇલોટ્રોપસ. મિથાઇલોફાઇલસ મિથેલોટ્રોકસ. ઓકે, હવે આ બેક્ટેરિયાની ખાસિયત શું છે? બરાબર, કે 250 ગ્રામ બેક્ટેરિયા હોય. કેટલું? 250 ગ્રામ. તો પર ડે 250 ટન પ્રોટીન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. 250 ક્યાં? 25 ટન. કેટલું? 25 ટન. ઓકે, વિચાર કરો, પર ડે આ બેક્ટેરિયા કેટલું પ્રોટીન બનાવી શકે છે? 25 ટન. ઓકે, આ એમની કેપેબિલિટી છે. અને આ બેક્ટેરિયા ગ્રોથ માટે એટલું બધું કંઈ જરૂર પણ પડશે નહીં. આપણે જે વાત કરી કે જે પેલું છાશનો વેસ્ટ હોય એમાંથી પણ ઉપયોગ કરી શકાય. ઓકે, હવે સામે આપણે બીજું ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ 250 કિલોની ગાય હોય. બરાબર, એ ધારો કે દિવસ દરમિયાન ધારો કે જે પણ 15 લીટર દૂધ આપે છે એમાંથી તમે પ્રોટીન અલગ કરવા જાઓ તો એમાંથી લગભગ તમને 200 થી 300 ગ્રામ પ્રોટીન મળે. કેટલું પ્રોટીન મળે? 200 થી 300 ગ્રામ. ઓકે, એટલે હવે તમે વિચારો કે ભાઈ કયું બેનિફિશિયલ છે. ઓકે, આ બેક્ટેરિયા દેખો, આને પાછું આટલું દૂધ ઉત્પન્ન કરવા માટે ખોરાક કેટલો જરૂર પડશે એ તમે વિચારી લો. આ જ બેક્ટેરિયા છે એને બધું વેસ્ટમાંથી આપણે ગ્રોથ કરાવી નાખીએ છીએ ને પ્રોટીન બનાવે છે. ઓકે, હવે કદાચ એવું બની શકે કે આ જે બધું પ્રોટીન બનતું હોય અમુકની અંદર એલર્જીક રિએક્શન થઈ શકે છે. બરાબર, પણ અમુકની અંદર, બધાની અંદર એ થતું નથી. એટલે અમુકને જ એ પ્રકારનો પ્રોબ્લેમ થાય, અમુકને થતો નથી. બરાબર છે. તો આ ઉદાહરણ તો મિથાઇલોફિલસ મિથેનોટ્રોપસ, આ એક્ઝામ્પલ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોપસ. આપણે આખું મિથાઇલો મિથાઇલો છે બંને આગળ. ઓકે, મિથાઇલોફિલસ મિથાઇલોટ્રોપસ. ઓકે, ચાલો. તો આ રીતે આપણે પ્રોટીન મેળવી શકીએ છીએ, મિનરલ્સ મેળવી શકીએ છીએ, અમુક કાર્બોહાઈડ્રેટ મેળવી શકીએ છીએ, ફેટ મેળવી શકાય છે. ઓકે, હવે આપણે થોડાક અમુક બીજા ઉદાહરણ જોઈએ કે જેમાંથી આ બધું બનતું હોય. બરાબર છે. અને પછી આપણે જોઈએ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર. તો આના બેનિફિટ ઘણા બધા છે કે પેલું બધું પ્રદૂષણ થતું હોય એ ના થાય. બરાબર, પછી ખર્ચો એકદમ ઓછો આવે, ઇકો ફ્રેન્ડલી છે. બરાબર છે. ઓકે, હવે આની અંદર અમુક ઈસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય. બરાબર, એ ઈસ્ટનો પણ આપણે લખી દઈએ. કેન્ડિડા યુટિલિસ. બરાબર, કેન્ડિડા યુટિલિસ. પછી એક તંતુમય
ફૂગ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તંતુમય ફૂગ. ફ્યુસેરિયમ ગ્રેમિનેરિયમ એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે આ તો જોયું બેક્ટેરિયા. ઓકે, એનો પણ ઉપયોગ થાય છે. ઓકે, પછી એક લીલ છે જે સ્પાયરુલિના, એક કોષીય લીલ, અને આ રહ્યા બેક્ટેરિયા. આ બધાનો ઉપયોગ થતો મિથાઇલોટ્રોપસ. ઓકે, તો આ બધાનો આથી પ્રોસેસ દ્વારા મેળવવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ જે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે આપણા માટે, એના વિશે જોઈએ. વનસ્પતિ પેશી સંવર્ધન. આને શોર્ટમાં કહેવાય PTC, પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર. ટિશ્યુ કલ્ચરનું નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે આપણે બધા ટિશ્યુ કલ્ચરવાળા ઘણીવાર કહીએ કે આપણે રોપા લાયા, એ પછી આપણા અહીંના ખાસ કરીને એ પછી કેળાના હોય કે પછી દાડમના હોય કે પછી બીજી ગમે તે શાકભાજીના અલગ અલગ હોય, બરાબર, કે ટિશ્યુ કલ્ચરના રોપા. ઓકે, હવે એ ટિશ્યુ કલ્ચર કઈ રીતે કરવામાં આવે છે? ઓકે, હવે કોઈ પણ ટિશ્યુ એટલે પેશી, બરાબર, કોઈ એક પેશી લેવામાં આવે અને એનું સંવર્ધન કરવામાં આવે. શું કરવામાં આવે? આ એક આખી કૃત્રિમ પદ્ધતિ છે. કેવી પદ્ધતિ છે? કૃત્રિમ, જે પ્રયોગશાળામાં કરવામાં આવતી પદ્ધતિ છે. બરાબર, આનું એક બેઝિક તમને પહેલાં ઓવરવ્યૂ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ, આ કોઈ એક પ્લાન્ટ છે. હવે આ જે પ્લાન્ટ છે એના આપણે એક સાથે 1000 પ્લાન્ટ તૈયાર કરવા છે. બરાબર, એક સાથે 1000 પ્લાન્ટ તૈયાર કરવા છે. તો આપણે ટિશ્યુ કલ્ચરની મદદથી કરી શકાય. કઈ રીતે? કે સૌથી પહેલાં આનો કોઈ એક પ્લાન્ટનો ભાગ લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, અહીંયા પર્ણના કોઈ પણ કોષો અથવા પેશી લેવામાં આવે. ઓકે, ધારો કે જે ભાગને ટિશ્યુ કલ્ચર તરીકે સિલેક્ટ કરવામાં આવે છે એને નિવેશ્ય કહેવાય. શું કહેવાય? નિવેશ્ય. એક્સપ્લાન્ટ, પ્લાન્ટમાંથી અલગ કરેલો ભાગ, જે પેશી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે લેબની અંદર હવે આમાંથી આખો પ્લાન્ટ તૈયાર કરવાનો છે. આપણે જે ભાગ સિલેક્ટ કર્યો છે એ ગમે તે હોઈ શકે છે. મૂળનો ભાગ હોય, કોઈ વર્ધનશીલ પેશી હોય, કોઈ અગ્રકલિકા હોય, કક્ષકલિકા હોય, પ્લાન્ટનો પાર્ટ હોય. કારણ કે પ્લાન્ટની અંદર તો મેરિસ્ટેમેટિક ટિશ્યુ છે, ગ્રોથ જે મોટે ભાગે બધી જ જગ્યાએ થતું હોય છે. એટલે એમાં ટોટીપોટેન્સી ક્ષમતા હોય છે. ઓકે, હવે પૂર્ણ ક્ષમતા કોને કહેવાય? તમને કદાચ ખ્યાલ હશે. કે કોઈ પણ ભાગમાંથી સંપૂર્ણ નિર્માણની પ્રક્રિયાને શું કહેવાય? ટોટીપોટેન્સી. ધારો કે અહીંયાથી કોઈ કક્ષકલિકા છે, એનો આપણે લેબની અંદર ગ્રોથ કરાવતો એમાંથી નવો આખો પ્લાન્ટ બની શકે. તો એ વસ્તુ એની શું કહેવાય? પૂર્ણ ક્ષમતા કહેવાય, ટોટીપોટેન્સી કહેવાય. ચલો, હવે લેબની અંદર એનો ગ્રોથ કરાવવાનો છે એટલે આ ઇન વિટ્રો પ્રોસેસ કહેવાય. કેવી પ્રોસેસ કહેવાય? ઇન વિટ્રો પ્રોસેસ. હવે લેબની અંદર ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે, બરાબર. હવે એને ગ્રોથ કરાવવા માટે સંવર્ધન માધ્યમની જરૂર પડે. કોની જરૂર પડે? હવે કોઈને ખોરાક આપ્યા વગર તો એ મોટો થાય ના થાય. ઓકે, અહીંયા છે સંવર્ધન માધ્યમ. હવે સંવર્ધન માધ્યમમાં શું હોય કે એની અંદર ખાસ કરીને જે અગાર હોય, અગાર એક મીડિયમનું કામ કરે, પ્લસ પોષક દ્રવ્યો હોય. પ્લસ શું હોય? પોષક દ્રવ્યો. પોષક દ્રવ્યો એટલે એની અંદર એને જે જરૂર પડે, જેમ કે બધા કાર્બનના સોર્સ તરીકે સુક્રોઝ હોઈ શકે, વિટામિન હોઈ શકે, મિનરલ છે,
વૃદ્ધિ નિયામકો, વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવ, ઓક્સિન છે, સાઇટોકાઇન છે, એ બધું એની અંદર હશે. એટલે ફોર એક્ઝામ્પલ આ બધું સંવર્ધન માધ્યમ છે, એની અંદર આ બધું એના માટેનો ખોરાક છે, બરાબર? એવું તમારે સમજવું. હવે જે નિવેશ્ય છે એને આની ઉપર ટ્રાન્સફર કરવામાં આવે. હવે અગાર જે છે એ સેમી સોલિડ છે, બરાબર છે? કેવું છે? સેમી સોલિડ, બરાબર? કોઈ લિક્વિડ છે નહીં. આમાં બે રીતે, અમુક લિક્વિડની અંદર પણ પ્રોસેસ કરવામાં આવે. ઓકે, ધારો કે આ જ વસ્તુ લિક્વિડની અંદર પણ પ્રોસેસ કરી શકે. ધારો કે આ કોઈ ફ્લાસ્ક છે, બરાબર? આની અંદર ધારો કે આ સંવર્ધન માધ્યમ લિક્વિડ ફોર્મમાં છે. કેવા ફોર્મમાં છે? એની અંદર પણ તમે આ એક્સપ્લાન્ટ નાખી દો તો પણ ચાલે, બરાબર? હવે શું થશે? આને પોષણ મળશે એટલે ધીરે ધીરે આમાં કોષ વિભાજન થશે. શું થશે? કોષ વિભાજન. કોષ વિભાજન થશે એટલે અહીંયા કોષોનો અવિભેદિત જથ્થો સર્જાશે. શું થશે? કોષોનો અવિભેદિત જથ્થો, જેને કેલસ કહેવાય. શું કહેવાય? તો ટિશ્યુ કલ્ચરમાં કેલસ સર્જાવું ખૂબ જ અગત્યનું છે. કોષોનો અવિભેદિત જથ્થો. ઓકે, ચાલો. હવે શું થશે? ધીરે 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 આમાંથી મૂળનો વિકાસ થશે. ધીરે 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 અહીંયાથી આ પર્ણો બનવાનું ચાલુ થશે. પ્લાન્ટલેટ તૈયાર થશે. શું થશે? પ્લાન્ટલેટ તૈયાર થશે, બરાબર? તો આપણે એક સાથે આવા હજારો પ્રોસેસ કરી હોય તો એક સાથે 1000 પ્લાન્ટ તૈયાર થાય, ગમે તે સિઝનમાં પાછું, બરાબર? પણ લેબની અંદર અમુક તમારે ધ્યાન રાખવું પડે, અમુક નિશ્ચિત ટેમ્પરેચર જાળવી રાખવું પડે, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગી જાય એ ધ્યાનમાં રાખવું પડે. ઓકે, હવે આનો બેનિફિટ શું છે કે ભાઈ આપણે એક તો એના ક્લોન્સ તૈયાર કરીએ છીએ. શું તૈયાર કરીએ છીએ? ક્લોન્સ. એ પણ એક એનો બેનિફિટ છે. ઓકે, હવે આર્યુઆ જે છે આ સસ્પેન્શન કલ્ચર છે. કેવું છે? સસ્પેન્શન. આને શું કરવું પડે? લગભગ 250 થી 300 RPM એ સતત એ મિક્સિંગ કરતા રહેવું પડે. આ જે લિક્વિડ હોય ને એટલે એને શું કરવું પડે? RPM એટલે રિવોલ્યુશન પર મિનિટ, બરાબર? એ સતત એનાથી શું થાય? માધ્યમ મિક્સ રહે એટલે એને પ્રોપર એને સપ્લિમેન્ટ મળતા રહે. અને પ્રોસેસ કરતા હોઈએ એટલે લેબની અંદર પણ એટલી ચોખ્ખાઈ હોવું જોઈએ, જંતુમુક્ત વાતાવરણ હોવું જોઈએ, સતત એક ધારું ટેમ્પરેચર રાખવું પડે. નહીં તો શું થાય કે ધારો કે આપણે કેલસ બનાવ્યો છે અહીંયા, હવે ધારો કે ટેમ્પરેચર ધારો કે વધી જાય તો આ બધું અગાર ઓગળી જાય તો સેમી સોલિડમાંથી પછી લિક્વિડ થઈ જાય. કેવું થઈ જાય? લિક્વિડ. એટલે બધું ધ્યાન રાખવું પડે. ઓકે, હવે આપણે અહીંયા આને કહીશું સૂક્ષ્મ સંવર્ધન. શું કહેવામાં આવશે? માઇક્રો પ્રોપોગેશન કે સોમા ક્લોન્સ કહેવાય. શું કહેવાય? સોમા ક્લોન્સ. કે આપણે એક સાથે, બરાબર છે, આ અસંખ્ય જે વનસ્પતિઓનું સંવર્ધન કરી શકીએ છીએ એને શું કહેવામાં આવશે? સૂક્ષ્મ સંવર્ધન. ઓકે, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી? હવે આપણે 1 by 1 બુકની અંદર જે પ્રમાણે આપેલું છે એ અહીંયા જોઈએ, બરાબર? સૌથી પહેલાં જે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર જે છે એના જે પિતા છે ગોટલિબ હેબરલેન્ડ, બરાબર? એમણે સૌ પ્રથમ કોઈ પણ વનસ્પતિના પર્ણનો ભાગ લઈને આવું બધું પ્રોસેસ કરાયેલી છે. એટલે એને ફાધર ઓફ પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે પારંપરિક જે આપણે પ્રોસેસ કરીએ છીએ ટિશ્યુ કલ્ચર આગળ જે વનસ્પતિ સંવર્ધન એ વધતા જતા ખોરાક માનવ જરૂરિયાતને પહોંચી વળતી નથી. એટલા માટે હવે આ થોડી એડવાન્સ ટેકનિક જે આપણે વનસ્પતિ પેશી સંવર્ધન કહીએ છીએ એનું ઇન્ટ્રોડક્શન થયું. ઓકે, હવે તમે વિચારો અમુક વનસ્પતિઓ એવી છે કે એના ઉદ વિકાસ દરમિયાન
એમાં ધીરે 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 બીજ જોવા જ ના મળે. બરાબર, તમે એવી વનસ્પતિઓને જોઈ હશે. જેમ કે એમાં પછી ક્યાંક ને ક્યાંક વાનસ્પતિક પ્રજનન થતું હોય અથવા તો આપણે ટિશ્યુ કલ્ચરની મેથડ દ્વારા બધી પ્રોસેસ કરાવતા હોય. જેમ કે કેળા હોય, બરાબર, પછી તમે જો અનાનસ છે, એમાં ક્યાંય બીજ હોતા નથી. ક્યાંક ને ક્યાંક દ્રાક્ષ છે, બરાબર છે. ઓકે, તો કેળામાં ટિશ્યુ કલ્ચરનો વ્યાપક ઉપયોગ થાય છે. ઓકે, એના સિવાય આપણે ઘણીવાર શેરડીની અંદર પણ ટિશ્યુ કલ્ચરનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. ઓકે, ને શેરડીની અંદર તો અત્યારે શું કરે, શેરડીની જે ગાંઠો હોય એનો ઉપયોગ થતો હોય, પણ કેળા છે. દાડમની અંદર અત્યારે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે ટિશ્યુ કલ્ચરનો. હવે ટિશ્યુ કલ્ચરની મેઇન બેનિફિટ એ છે કે એમાં ક્લોન્સ થાય. શું થાય? એટલે જે પેરેન્ટલની બેસ્ટ વેરાયટી એવી જ પેલી હજારો તૈયાર થવાની, કારણ કે એકચ્યુઅલી આપણે એમાંથી જ તૈયાર કરી છે. એમ ક્યાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતું નથી. ઓકે, એટલા માટે આનો એક મોટો બેનિફિટ છે. ઓકે, તો પાક સુધારણા માટે તો આપણે જંતુમુક્ત વાતાવરણની અંદર જે ભાગ ટિશ્યુ કલ્ચર તરીકે સિલેક્ટ કરીએ છીએ અને આપણે શું કહીએ છીએ? નિવેશ્ય. આ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. એક્સપ્લાન્ટ કોને કહેવાય? કે વનસ્પતિનો જે ભાગ કોના માટે ઉપયોગ કરવામાં આવે છે? પેશી સંવર્ધનના પ્રયોગ ટિશ્યુ કલ્ચર માટે કરવામાં આવે છે, એને આપણે શું કહીશું? નિવેશ્ય. આ તો એક્ઝામની અંદર પણ ઘણીવાર પૂછાયેલું છે. ઓકે, હવે તમને ખ્યાલ છે કે આ જે નિવેશ્ય છે એમાંથી સંપૂર્ણ છોડ બનવાની જે ક્ષમતા છે એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. એને શું કહેવામાં આવે છે? ટોટીપોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. તો એ બાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, હવે જે પોષક માધ્યમ છે એની અંદર તમારે કયું ખાસ કરીને ઉપયોગમાં લેવાનું હોય છે? ઓકે, કે જેના ઉપર બધો આધાર છે. એમાં કાર્બનના સ્ત્રોત તરીકે સુક્રોઝ લઈ શકાય છે. ઓકે, બીજું એની અંદર અકાર્બનિક ક્ષારો હોવા જોઈએ. વિટામિન હોવા જોઈએ. જેમ આપણે આ બધું જમીનમાં હોય બધા પોષક તત્વો, એ જ વસ્તુ અહીંયા પણ હોવા જોઈએ. ઓકે, વિટામિન સિવાય એમિનો એસિડ પણ હોવો જોઈએ. એના વગર કશું ચાલે નહીં. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધામાં વૃદ્ધિ નિયામકો, એના વગર તો કશું ચાલે. વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવકો, વૃદ્ધિ નિયામકો આપણે એને PGR તરીકે ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ હશે પ્લાન્ટ રેગ્યુલેટર જે છે, બરાબર છે, ઓક્ઝિન છે, જિબ્રેલિન છે, સાઇટોકાઇનિન છે, બરાબર, ઇથિલિન છે, એબ્સિસિક એસિડ છે. પણ આમાં ખાસ કરીને કોનો ઉપયોગ થતો હોય? ઓક્ઝિન અને જિબ્રેલિન. કોનો ઉપયોગ થતો હોય? ઓક્ઝિન, આ જિબ્રેલિન કે સાઇટોકાઇનિન. બરાબર ને? ઓક્ઝિન અને સાઇટોકાઇનિન આ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો છે. આપણે જ્યારે પણ પેલું ચેપ્ટર જોયું પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, એની અંદર સમજાય છે કે આ બધાનો રેશિયો કેટલો મહત્વનો છે. ઓકે, હવે આમાં કેવું હોય કે જે પણ આપણે એક્સપ્લાન્ટ છે એમાં આપણે મૂળ નિર્માણ કરવું છે કે એમાં પછી શૂટ ફોર્મેશન? બરાબર, આ રૂટ ફોર્મેશન ના શૂટ એટલે પ્રકાંડ ફોર્મેશન કહેવાય. બરાબર, કયું નિર્માણ કરવું છે એ પ્રમાણે આમનો રેશિયો રાખવો પડે. કઈ રીતે? જો બંને ઇક્વલ રાખવામાં આવે કે ઓક્ઝિન અને સાઇટોકાઇનિન
હવે તમે પેલું ના સમજતા હો, એ બંને સરખામાં તો મૂળ અને પ્રકાંડ બંનેનું નિર્માણ થશે, બરાબર. હવે ઓક્સિન સાઇટોકાઇનિન કરતાં વધારે રાખવામાં આવે તો મૂળ નિર્માણ થાય, અને સાઇટોકાઇનિન ઓક્સિન કરતાં વધારે રાખવામાં આવે તો પ્રકાંડ નિર્માણ થાય. શું નિર્માણ થાય? શૂટ ફોર્મેશન થશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ઓકે, હવે યાદ રાખવા માટે તમારે, હવે આ તો યાદ જ છે કે બંને સરખા છે, એ અને સી. ઓકે, તો કંઈ વાંધો જ નહીં કે ભાઈ મૂળ ને પ્રકાંડ બંને મોટે ભાગે સરખા રેશિયોવાળો ઉપયોગ કરતા હોય. ધારો કે રૂટ ફોર્મેશન કરાવવું છે પહેલાં કરતાં વધારે, તો ઓક્સિન વધારે નાખવાનો અંદર. કોણ વધારે નાખવાનો? AR રહેમાન તમને યાદ હશે, સિંગર, મ્યુઝિશિયન. ઓક્સિન ને રૂટ, રૂટ એટલે તમને ખ્યાલ છે ને મૂળ, બરાબર. આ યાદ રહે એટલે પેલું તમને યાદ રહી જાય. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક આવી નાની નાની બાબતો જે છે એક્ઝામ ઓરિએન્ટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આપણે આ બધું અંદર હોવું જોઈએ, નહીંતર કશું થાય નહીં. તો આપણે પેશી સંવર્ધન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં મોટી સંખ્યામાં વનસ્પતિનું પ્રસર્જન મેળવવું શક્ય બન્યું છે. તો બહુ જ ઓછા સમયમાં ઘણી વનસ્પતિઓનું પ્રસર્જન શક્ય બન્યું છે. એને આપણે શું કહીએ? માઇક્રો પ્રોપોગેશન, સૂક્ષ્મ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. શોર્ટ ટાઈમમાં આટલું બધું આટલું ઝડપથી તમે જ્યાં તૈયાર કરો છો એને કહેવાય સૂક્ષ્મ સંવર્ધન. એને શું કહેવામાં આવશે? સૂક્ષ્મ સંવર્ધન તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો આ બધું ક્લોન્સ કહેવાય. શું કહેવાય? ક્લોન્સ. ઓકે, ચલો હવે આનો આપણે એક ઇમ્પોર્ટન્ટ બેનિફિટ બતાવીએ તમને કે આનો એક મેઇન બેનિફિટ શું છે, અલગ અલગ એના ફાયદા થોડાક દર્શાવી દઈએ ટિશ્યુ કલ્ચરના. સૌથી પહેલો એક બેનિફિટ, વાયરસ મુક્ત પ્લાન્ટ અથવા રોગ મુક્ત વનસ્પતિ બનાવવા માટે. હવે ધારો કે આ કઈ રીતે, ધારો કે આ કોઈ એક પ્લાન્ટ છે, બરાબર છે. હવે આખા પ્લાન્ટને વાયરસની ઇફેક્ટ થઈ ગઈ છે. આખા પ્લાન્ટને કોની? આ વાયરસ ગ્રસ્ત થઈ ગયો છે, વાયરસની ઇફેક્ટ થઈ ગઈ છે. હવે આમાંથી આપણે વાયરસ મુક્ત પ્લાન્ટ બનાવી શકીએ. હવે પ્લાન્ટનો અમુક જે ભાગ છે, જે વર્ધનશીલ ભાગ હોય, કયો પ્રદેશ? વર્ધનશીલ પેશી છે. પછી અગ્રસ્ત વર્ધનશીલ પેશી હોય કે ભાઈ પાર્શ્વીય વર્ધનશીલ પેશી હોય, અથવા જે કક્ષ કલિકા હોય, અગ્ર કલિકા હોય, જ્યાં વર્ધનશીલ કોષો હોય ત્યાં કોઈ દિવસ વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું હોય નહીં. તો આપણે શું કરવાનું? આ ભાગ જે છે જેમાં હજુ વાયરસનું ઇન્ફેક્શન નથી એને આપણે ટિશ્યુ કલ્ચરમાં લઈ લેવાનું અને એમાંથી નવો પ્લાન્ટ તૈયાર કરવાનો. એમાંથી આપણે નવો પ્લાન્ટ તૈયાર, તો રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિની પુનઃપ્રાપ્તિ થઈ જાય છે. ઓકે, તો આ રહ્યું એક્ઝામમાં ખાસ પૂછાય છે કે કોઈ પણ વાયરસગ્રસ્ત પ્લાન્ટ હોય તેનો કયા ભાગને એની ઇફેક્ટ નથી હોતી. તો અગ્રીય અથવા કક્ષીય વર્ધનશીલ પેશી હોય વાયરસથી અપ્રભાવિત હોય. કેવું હોય? વાયરસથી અપ્રભાવિત છે. ઓકે, તો વૈજ્ઞાનિકોએ જે છે તો જે પણ અગ્રીય અથવા કક્ષીય જે છે પણ શું વર્ધનશીલ પેશી
ઓકે, એવા પ્રભાવિત હોય ઓકે, તો એનો ઉપયોગ કરી શકાય છે વાયરસ મુક્ત પ્લાન્ટ. શેરડી છે, બટાકા છે, ટામેટા છે, એની અંદર એ આવું કરી શક્યા છે. બરાબર છે, વાયરસ મુક્ત પ્લાન્ટ તૈયાર કરી શકાયા છે. ઓકે, તો આનો એક મોટામાં મોટો બેનિફિટ આ છે અને એક્ઝામની અંદર પણ આ પૂછાય છે. ઓકે, હવે આની અંદર આપણે દૈહિક સંકરણ ભણીએ. એક ન્યૂ ટેકનિક છે બરાબર પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની અંદર. પહેલાં થોડી અમુક પ્રોસેસ કરવામાં આવે બરાબર. હવે આપણે જોવાનું છે દૈહિક સંકરણ. આપણે એક ઉદાહરણ દ્વારા દૈહિક કોષોનું સંકરણ કરાવવાનું. શું કરવાનું? દૈહિક કોષોનું સંકરણ. ઓકે, ધારો કે આપણે બટાકાનો કોષ અને ટામેટાનો કોષ એનું સંકરણ કરાવી અને એનું મિક્સચર બનાવીએ અને એમાંથી એનું કેલસ કરીએ અને પછી એમાંથી નવો પ્લાન્ટ તૈયાર કરીએ. ઓકે, શું કરવાનું? ધારો કે આપણે ઉદાહરણ તરીકે ધારો કે આ પિતૃ એ છે અને આ પિતૃ બી, એટલે કોષ એ અને કોષ બી. ધારો કે અહીંયા આપણે લઈ લઈએ બટાકાનો કોષ, અહીંયા ધારો કે ટામેટાનો કોષ. ઓકે, ચલો હવે નોર્મલી આ વનસ્પતિક કોષ છે. કેવા છે? વનસ્પતિક કોષ એટલે કોષ દિવાલ હોય. ઓકે, તો સૌથી પહેલાં એનું ફ્યુઝન કરવા માટે આપણે કોષ દિવાલને દૂર કરવી પડે. શું કરવું પડે? કોષ દિવાલને દૂર કરવાની. એટલે સૌથી પહેલાં એમના કોષ દિવાલને દૂર કરવા માટે ખાસ કરીને સેલ્યુલેજ અને પેક્ટિનેજની સારવાર આપવાની. સેલ્યુલેજ હોય તો સેલ્યુલોઝને દૂર કરે, પેક્ટિનેજ હોય તો પેક્ટિનને દૂર કરે. એટલે કોષ દિવાલ દૂર થઈ ગઈ. ઓકે, એટલે હવે ખાલી એનો કોષનો જીવંત ભાગ વધ્યો. કયો ભાગ વધ્યો? કોષનો જીવંત ભાગ. ઓકે, એટલે હવે આ કોષનો જીવંત ભાગ હોય એટલે તમને કદાચ ખ્યાલ હશે, કારણ કે કોષ દિવાલ નિર્જીવ હોય. ઓકે, એટલે એને આપણે જીવ રસ કહીએ. શું કહીએ? ઓકે, આપણે એને ખુલ્લો અથવા નગ્ન જીવ રસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે ક્યારે દૈહિક સંકરણ કરાવવું હોય તો પહેલાં આપણે એને કોષ દિવાલ દૂર કરવી પડે. શું કરવી પડે? ઓકે, હવે આ બંને કોષો છે દૈહિક કોષો બરાબર, કે પછી પર્ણના કોષો હોય, મૂળના હોય કે ગમે તે હોય. ઓકે, એનું શું કરવાનું? સંકરણ કરાવવાનું. શું કરવાનું? સંકરણ કરાવશું એટલે એનું મિક્સચર થશે. હવે જ્યારે સંકરણ થાય છે, ફ્યુઝન થાય છે, ત્યારે એક કેમિકલનો ઉપયોગ થાય છે PEG. બુકની અંદર નથી પણ તમારે ધ્યાનમાં રાખવાનો. પોલીઇથિલિન ગ્લાયકોલ. આની મદદથી એ ફ્યુઝનમાં શું થાય છે? મદદ. હવે શું કરવાનું? આ બટાકાનો અને ટામેટાનો કોષનું ફ્યુઝન થઈ ગયું. હવે આપણે એનું કરવાનું કેલસ સંવર્ધન. શું કરવાનું? કેલસ સંવર્ધન. બરાબર, કેલસ સંવર્ધન કરી અને નવો છોડ તૈયાર થાય. આ નવો છોડ જે છે એની અંદર બટાકાના લક્ષણો હશે ને ટામેટાના લક્ષણો. એટલે એ છોડ કે જેમાં ઉપર ટામેટા આવશે, નીચે બટાકા આવશે. વિચાર કરો. દુર્ભાગ્યવશ આવું લક્ષણો એની અંદર જોવા મળ્યા. ફ્યુઝન તો થઈ ગયું, પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયું, પણ એની અંદર આવું અલગ અલગ જાતિઓનું ફ્યુઝન ક્યાંક ને ક્યાંક શક્ય બન્યું નથી. બરાબર, પણ આ એક પ્રોસેસ સારી રીતના કરી શકાય છે પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરની અંદર. તો ટોમેટો અને પોટેટો એનાથી પોમેટો બનાવ્યું. શું બનાવ્યું? પોમેટો. મિક્સચર બનાવ્યું. શું બનાવ્યું? મિક્સચર તૈયાર કરવામાં આવ્યું.
બરાબર છે. એટલે એવું થઈ શક્યું નથી. બરાબર છે. દુર્ભાગ્યવશ આવું ક્યાંય જોવા મળ્યું નથી, ક્યાંય એના લક્ષણો બંનેની અંદર જોવા મળે. તો આજના લેક્ચરની અંદર આપણે જે એક કોષજન્ય પ્રોટીન, બરાબર, એની અંદર જે બુકની અંદર આપેલું છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. અને પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર, આમ તો આની અંદર ઘણું બધું આવે છે, બરાબર, પણ આપણે અહીંયા જે આપેલું છે એ એટલો કોન્સેપ્ટ તો તમારે ખાસ ધ્યાનમાં હોવો જરૂરી છે. બીજું ઘણું બધું યાદ ના હોય તો કશો વાંધો નહીં, પણ બુકની અંદર એક એક લાઈન જે છે તમારા મગજની અંદર કોન્સેપ્ટ એનો ક્લિયર હોવો કે ભાઈ કેલસ શું છે, સૂક્ષ્મ સંવર્ધન શું છે, સોમાક્લોન્સ કોને કહેવાય, દૈહિક સંકરણ કોને કહેવાય, બરાબર છે, એક કોષજન્ય પ્રોટીન કઈ રીતના બનાવવામાં આવે, કોનો ઉપયોગ થાય છે, એ શું છે, આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું. ઓકે, અહીંયા આપણે લેક્ચર તો પૂરું થાય છે, પણ નેક્સ્ટ જે લેક્ચર આવશે એમાં ને લગતા આપણે MCQ ક્વિઝ જે છે રાખશું અને એના અલગ અલગ MCQ સોલ્વ કરશું અલગ અલગ એંગલથી. ઓકે, થેન્ક યુ.